પૂજા ખેડકર બાદ ગુજરાતમાં એક મહિલા આઈએએસનું વિકલાંગ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાના દાવાથી હડકંપ. મહારાષ્ટ્રના મહિલા આઈએએસ અધિકારી પૂજા ખેડકરના વિવાદ પછી ગુજરાતમાં પણ રાજ્ય સરકારે ચારેક આઈએએસ અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી કરવા આદેશ કર્યો છે. દરમિયાન એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સૌરાષ્ટ્રના એક મહિલા અધિકારી પણ ફિઝિકલ હેન્ડીકેપ સર્ટિફિકેટ આધારે આઈએએસ બન્યા છે. ગુજરાત કેડરના મહિલા આઈએએસ કોઈપણ રીતે પહેલી નજરે વિકલાંગ હોય તેમ દેખાતું નથી. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં અખબારી માધ્યમોમાં વાયરલ થયો છે. જો કે એની કોઈ અધિકૃત પુષ્ટિ કે ઇનકાર થયો નથી. ગુજરાત સરકારે ચારેક આઈએએસ આઈપીએસના વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે. ત્યારે વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના એક મહિલા આઈએએસ હાલ ચર્ચામાં છે. નવાઈની વાત તો એ છે કે આ મહિલા આઈએએસ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં બહેરા મૂંગા તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતા. વાસ્તવમાં આ અધિકારી સરળતાથી બોલે છે અને સાંભળી શકે છે. તેમને કોઈપણ પ્રકારની વિકલાંગતા જણાતી નથી. આમ છતાં તેમને ફિઝિકલ હેન્ડીકેપની અનામત કેટેગરીમાં સ્થાન મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે કથિત ચર્ચિત મહિલા અધિકારીને ફોન મેસેજ કરી સંપર્ક કરવામાં આવ્યો પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ મુદ્દે રાજ્ય સરકારના ટોપના અધિકારીઓ પણ જવાબ આપવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે આઈએએસના પ્રમાણપત્રોની કે ચકાસણી કરવા માંગ કરી હતી, જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.